હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, પ્રતિવિધેયનો ટોપિક ચાલી રહ્યો છે અને આજે આપણે પ્રતિવિધેય માટેના પણ કેટલાક સૂત્રો છે એ સૂત્રોને સાબિતી સાથે જોઈશું. તો એક જ પ્રકારની સાબિતી હશે તો આપણે એક વિધેયની સાબિતી આપીશું અને એ પ્રમાણે તમે બાકીના એક કે બે વિધેયની સાબિતી જાતે આપી શકો. તો આજે શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિના પ્રતિવિધેય માટેના સૂત્રોની અને એમાં પહેલો પાર્ટ લઈ રહ્યો છું વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો. હવે વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રોમાં એક કેટેગરી છે જેમાં 3 ઇક્વેશન છે, એક જ પ્રકારના ઇક્વેશન્સ છે, એટલે કોઈ એકની હું સાબિતી આપી દઉં અને બાકીની બેની સાબિતી તમે આપી શકો. કેવા ઇક્વેશન્સ છે? પહેલું છે કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આગળ આવે સાઇન ઇનવર્સ એક્સ અને એક્સ એ એનો પ્રદેશ છે તો એક્સ બિલોંગ્સ ટુ -1 to 1. બીજું છે ટેન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન ઇનવર્સ એક્સ અને કોસેક ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસેક ઇનવર્સ એક્સ. આ ત્રણેય એવા વિધેય છે કે જેમાં સાઇન મહત્વનો રોલ ભજવે છે. અહીંયા પણ સાઇન છે, ટેન એટલે સાઇન અપોન કોસ એટલે સાઇન ઉપર અંશમાં છે અને કોસેક એટલે પણ સાઇન છે. આપણને ખબર છે કે સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા અને એ થીમ પર આધારિત આ સાબિતી છે. તો ચાલો શરૂઆત કરીએ. હું ઇક્વેશન નંબર 1ની સાબિતી આપી દઉં છું અને એ પ્રમાણે તમે બાકીના બે ઇક્વેશનની સાબિતી આપી શકો. સાબિતી મોટે ભાગે એકાદ વિધેયની પૂછાય, એ જે જનરલી પૂછાય છે તે સાઇન ઇનવર્સ માઇનસ એક્સની છે, એની સાબિતી આપી દઉં છું. અને હકીકતમાં આપણે આ સૂત્રો યાદ રાખવાના છે દાખલાઓ ગણવા માટે. તો શરૂઆત કરું છું હું સૂત્ર નંબર 1ની સાબિતી આપવા માટે. તો સૂત્ર નંબર 1 જે છે જેની સાબિતી આપવી છે તો એની સાબિતીની શરૂઆત કઈ રીતે થાય તે આપણે જોઈએ. આપણે શરૂઆતમાં ધારી લઈએ, ધારો કે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. આપણે માઇનસ માટે કરવું છે પણ પહેલાં હું પોઝિટિવ માટે એક થીટા વેલ્યુ ધારી લઉં. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે તમે બંને બાજુ એનું પ્રતિવિધેય લો એટલે અહીં સાઇન સાથે બંનેને એપ્લાય કરો તો શું થાય? અહીંયા શું વધે? એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વધે સાઇન થીટા. આ તમને ખ્યાલ આવવો જોઈએ. હું બંને બાજુ સાઇન લગાવું તો સાઇન ઇનવર્સ કેન્સલ થાય તો એક્સ વધે અને અહીંયા થીટાને ચોંટે એટલે સાઇન થીટા. એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એટલે આપણે એને એમ કહી શકીએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ યાદ રાખીશું. હવે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. આગળ વધીએ તો આપણને એ પણ ખબર છે કે સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. ત્રિકોણમિતિનું સૂત્ર છે અને માઇનસ સાઇન થીટા એટલે તો એક્સ છે તો હું એને એમ લખી શકું માઇનસ એક્સ. સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. તો આને આગળ વધારીએ તો એમ કહેવાય કે માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. હવે ફરી હું એનું ઇનવર્સ ફંક્શન એપ્લાય કરું બંને બાજુ તો શું થાય? ધેરફોર સાઇન થીટા છે માઇનસ, તો અહીંયા હું એપ્લાય કરું તો માઇનસ થીટા. જો સાઇન ઇનવર્સ એપ્લાય કર્યું તો અહીંયા થશે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. મેં બંને આ સાઇન થીટાને મારે દૂર કરવા હોય સાઇન શબ્દને તો સાઇન ઇનવર્સ એપ્લાય કરવો પડે. સાઇન ઇનવર્સ એપ્લાય કરું તો અહીંયા એ જતું રહે તો થીટા જ વધે, માઇનસ થીટા. આ બાજુ સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. ધેરફોર હવે થીટા એટલે તો શું હતું? થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ. તો માઇનસ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ થીટા એટલે માઇનસ સાઇન ઇનવર્સ એક્સ જે ધાર્યું હતું તે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. હવે હું યોગ્ય રીતે લખી દઉં તો એમ કહેવાય કે ધેરફોર સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. આ એનો સાબિતી થાય. આ અરસપરસ બદલી નાખું તો આ આપણને આવું સૂત્ર મળે.
સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન આગળ આવે અને સાઇન ઇનવર્સ એક્સ એટલે ઇનવર્સ ફંક્શન તો રહે પણ સાઇન જે છે એની નેગેટિવ એ આગળ આવી જાય. હવે જો તમને આ સૂત્રમાં ખ્યાલ આવ્યો હોય તો એ જ રીતે આપણે બાકીના બે સૂત્રો પણ સાબિત કરી શકીએ, પણ હવે આપણે એમાં ટાઈમ બગાડતા નથી. એક સૂત્રની સાબિતી જોઈ લીધી. સ્ટુડન્ટ્સ, વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રોમાં બીજું એક ગ્રુપ છે જેમાં ઇક્વેશન નંબર 4, 5 અને 6 આવે. મેં એને કેટેગરાઇઝ કર્યું છે. તો એ સૂત્ર એવું છે કે કોસ ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઇનવર્સ એક્સ નહીં પણ પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ. એવું કોટ ઇનવર્સ માઇનસ એક્સ એટલે પાય માઇનસ કોટ ઇનવર્સ એક્સ અને સેક ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ સેક ઇનવર્સ એક્સ. આ ત્રણ ફંક્શન એવા છે કે જે પાયમાંથી બાદ થાય. હવે આ ત્રણમાં કોસ પ્રાધાન્ય છે. પહેલામાં પણ કોસ છે, અહીંયા કોટ એટલે કોસ અપોન સાઇન અને સેક એટલે પણ કોસ. અગાઉના ત્રણ ઇક્વેશનમાં સાઇનનું મહત્વ હતું, આમાં કોસનું મહત્વ છે. તે હું સૂત્ર નંબર 4ની સાબિતી આપી દઉં અને એ પ્રમાણે આપણે બે બાકીના જે સૂત્રો છે એને સ્વીકારી લઈશું અને એની સાબિતી પણ આપી શકાય તમારી રીતે. તો પહેલાં હું સૂત્ર નંબર 4ની સાબિતી આપું છું. સૂત્ર નંબર 4 અને એમાં પણ શરૂઆતમાં ધાર્યું તેવી રીતે ધારી લઈએ. ધારો કે આપણું ફંક્શન તો કોસ ઇનવર્સ માઇનસ એક્સ છે, પણ આપણે ધારવાનું કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. પોઝિટિવ સાઇન માટે ધારી લઈએ. હવે બંને બાજુ ઇનવર્સ ફંક્શન લઈએ તો કોસ કોસ ઇનવર્સ જતા રહે એટલે એક્સ વધે. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા આવું થાય. એટલે કહેવાનો મતલબ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે આગળ વધારીએ કે જો કોસ પાય માઇનસ થીટા હોય કોઈ વાર તો શું થાય? ફંક્શન એનું એ જ રહે એટલે કોસ થીટા રહે, પણ પાય માઇનસ એટલે બીજું ચરણ બીજા ક્વોડ્રન્ટમાં નેગેટિવ હોય એટલે માઇનસ કોસ થીટા આવે. હવે માઇનસ કોસ થીટા એટલે તો એક્સ, તો માઇનસ કોસ થીટા એટલે માઇનસ એક્સ આવું કહી શકાય. અહીંયા આપણે પહેલો અને ત્રીજો ભાગ સરખાવીએ છીએ. તો હું ફરી લખી દઉં કે કોસ પાય માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. અને ફરી ઇનવર્સ ફંક્શન લઈએ, કોસ છે તો કોસ ઇનવર્સ લેવું પડે. તો અહીંયા શું થશે? પાય માઇનસ થીટા વધે અને આ બાજુ કોસ ઇનવર્સ લાગે તો કોસ ઇનવર્સ માઇનસ એક્સ. તો એનો અર્થ શું થયો? પાય માઇનસ થીટા. પાય થીટા એટલે તો શું છે? કોસ ઇનવર્સ એક્સ. તો એનો અર્થ એવો થયો કે પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ બરાબર કોસ ઇનવર્સ માઇનસ એક્સ. અને સ્થાનની અદલાબદલી કરી નાખીએ તો આ પાર્ટને પહેલાં લખી દઉં તો એનો અર્થ એવો થાય કે કોસ ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ. તો આ પણ સૂત્રની સાબિતી થઈ ગઈ કહેવાય. જે જોઈએ તે આપણે મેળવી લીધું કહેવાય. આ બીજો સેટ થયો વિરોધી સંખ્યા માટેના સૂત્રોનો. સ્ટુડન્ટ્સ, હવે બીજો એક સેટ છે ઇક્વેશન્સ માટેનો બી પાર્ટ, વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. અને એમાં ત્રણ ઇક્વેશન્સ છે, એવા અરસપરસ લાગુ પડે. પહેલું છે કે કોસેક ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/x. જે ખૂણો છે એ વ્યસ્ત જતો રહે. આખું વિધેય વ્યસ્ત ના થાય, પણ કોસેક ઇનવર્સ છે તો હું જ્યારે સાઇન ઇનવર્સ કરું ત્યારે આ એક્સની જગ્યાએ 1/x થઈ જાય. અને અહીંયા એક્સની વેલ્યુ કેવી? એબ્સોલ્યુટ વેલ્યુ, એટલે નેગેટિવ હોય તો પણ પોઝિટિવ થાય, પણ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 કે એનાથી મોટી હોય. સેક ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1/x. અહીંયા પણ માનાંકમાં એક્સ છે, એની વેલ્યુ 1 કે 1થી વધારે. અને કોટ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1/x. જો એક્સ 0થી મોટા હોય તો એમાં બે કન્ડિશન, અને એક્સ જો 0થી નાના હોય તો પાય એમાં ઉમેરવાનો થાય, પાય પ્લસ ટેન ઇનવર્સ 1/x. હવે હું સૂત્ર નંબર 1ની સાબિતી આપું છું અને એ પ્રમાણે આપણે બાકીના બે સૂત્રોને સ્વીકારી લઈશું. સાબિતી આપી શકાય. તો સૂત્ર નંબર 1 એમાં ધારી લઈએ. શરૂઆતમાં ધારો કે કોસેક
ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. એના બરાબર શું ધારી લીધું? થીટા. હવે બંને બાજુ ઇનવર્સ ફંક્શન લઈએ તો શું થાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા. તમને આ સ્ટેપ સમજમાં આવવું જોઈએ. કોસેક સાથે ગુણ એટલે કોસેક અને કોસેક ઇનવર્સ જતા રહે તો એક્સ વધે અને કોસેક અહીંયા લાગે એટલે થીટા થઈ જાય, કોસેક થીટા. કેનો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા, તો કહેવાનો મતલબ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય. કોસેક થીટા એટલે તો શું છે? 1/sin થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. અને એનો અર્થ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/x. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/x થાય. તો હવે હું અહીંયા ઇન્વર્સ ફંક્શન ફરી લઉં તો સાઇન ઇન્વર્સ લગાવવું પડે. તો સાઇન ઇન્વર્સ સાઇન જતા રહે તો અહીંયા શું વધે? થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/x. પણ થીટા તો શું હતું? કોસેક ઇન્વર્સ એક્સ. તો આપણને સાબિતી મળી ગઈ કહેવાય કે ધેરફોર કોસેક થીટા એટલે કોસેક ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/x. સાઇન ઇન્વર્સ 1/x. આ આપણી સાબિતી થઈ કહેવાય સૂત્ર નંબર 1ની વ્યસ્ત સંખ્યાઓ માટેની. સ્ટુડન્ટ્સ, પ્રતિવિધેય માટેનું હવે ઇક્વેશન્સનું એક નવું ગ્રુપ છે, તે સી, કોટી પ્રતિવિધેયના સૂત્રો. અને કોટી પ્રતિવિધેયના સૂત્રો 3 છે. પહેલું છે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. બંનેનો સરવાળો π/2 થાય, જેમાં એબ્સોલ્યુટ વેલ્યુ જે છે એક્સની એ 1 કે 1 થી નાની હોય. કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ એટલે પણ π/2 થાય. અને ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ π/2. હવે આ પણ એક જ જેવા સૂત્રો છે એટલે કોઈ એકની સાબિતી જોઈ લઈએ અને એ પ્રમાણે બાકીના બેને આપણે સ્વીકારી લઈશું અને સાબિતી પણ કોઈ વાર પૂછાય તો આપણે આપી શકીએ. તો હું લઉં છું સૂત્ર નંબર પહેલું, જે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 છે તે. તો ધારી લઈએ શરૂઆતમાં, ધારો કે સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. જે સાઇન ઇન્વર્સ એક્સ છે એના માટે થીટા ધારી લઈએ. હવે તમે પ્રતિવિધેય લો ઇન્વર્સ ફંક્શન તો સાઇન લગાવવું પડે. તો સાઇન ઇન્વર્સ જતા રહે તો શું આવે? એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા એટલે હું ફરી આ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો સાઇન થીટા એટલે હું એને આમ પણ લખીશ. જો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી દઉં પહેલાં. હવે સાઇન થીટા કઈ રીતે આવ્યા? તો હું એને આમ લખી શકું, કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. સાઇન થીટાને મારે બીજી રીતે દર્શાવવા હોય તો π/2 માઇનસ એટલે વિધેય સાઇન થઈ જશે અને પહેલું ક્વોડ્રન્ટ એટલે પ્લસ રહે. કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે આ જે કોસ લખ્યું એમાં પણ હું ઇન્વર્સ ફંક્શન લગાવું તો કોસ ઇન્વર્સ લગાવવું પડે. તો આ બાજુ શું વધે? π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ. આવું થાય. હવે એનો અર્થ કે π/2 ઇઝ ઇક્વલ ટુ આ થીટાને આ બાજુ લઈ જાઉં તો થીટા પ્લસ કોસ ઇન્વર્સ એક્સ. પણ થીટા તો શું હતું? સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 પ્રૂવ થઈ ગયું. એટલે થીટાની વેલ્યુ ઇન્સર્ટ કરી દઈએ તો આપણે કહી શકીએ કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. તો આ રીતે પહેલા નંબરનું સૂત્ર પ્રૂવ થઈ શકે. સ્ટુડન્ટ્સ, અત્યારે જે સાબિતી જોઈ એ ઉપરાંતના કેટલાક સૂત્રો છે પ્રતિવિધેય માટેના જે તમારે યાદ રાખવા જરૂરી બને છે. એટલે આ પેજ જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈને લખીને એકવાર યાદ રાખી શકો. એ ડી ગ્રુપ જે છે એ સરવાળા બાદબાકીના સૂત્રો છે. એમાં કન્ડિશન કેવી છે? એક્સની વેલ્યુ પણ 0 કરતાં વધારે, વાયની વેલ્યુ પણ 0 કરતાં વધારે હોય તો
tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ વાય. આ ઇક્વેશન ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે x અને y નો ગુણાકાર 1 થી નાનો થાય. જો x અને y નો ગુણાકાર 1 થી મોટો થાય તો જે આ સૂત્ર હતું એમાં પાઈ ઉમેરી દેવાનો. અને જો x અને y નો ગુણાકાર 1 થી નાનો નથી કે 1 થી મોટો નથી પણ એક્ઝેક્ટ 1 છે તો પાઈ બાય 2 લખી દેવાનું. તો આ એક સેટ છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y માટે 3 ઓપ્શન્સ છે. પણ tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y માટે એક જ ઓપ્શન, અને એ આ સૂત્ર યાદ રાખવાનું, tan ઇનવર્સ x માઇનસ y ભાગ્યા 1 પ્લસ એક્સ વાય. અને એવી રીતે પરસ્પર સંબંધિત સૂત્રો છે કે સાઇનને કોસમાં ફેરવી શકાય, કોસને ટેનમાં ફેરવી શકાય. એવા 3 સૂત્રો છે. સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x ડિવાઇડેડ બાય અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સની વેલ્યુ કેવી? 0 થી 1 ની વચ્ચે. કોસ ઇનવર્સ એક્સ હોય તો હું એને સાઇનમાં કન્વર્ટ કરી શકું, સાઇન ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા એક્સ. અને tan ઇનવર્સ એક્સ હોય તો ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. એક્સની વેલ્યુ 0 કરતાં વધારે. તો આ સૂત્રોવાળું જે પેજ છે એનો સ્ક્રીનશોટ લઈને લખી નાખો. અને અહીંયા હું આ વિડીયોને વિરામ આપું છું. ઇમ્પોર્ટન્ટ જે 2 કે 3 સૂત્રોની સાબિતી પૂછી શકાય છે પરીક્ષામાં એ મેં સાબિતી આપી દીધી છે. અને અહીંયા પ્રતિવિધેયના મોટાભાગના સૂત્રો કવર થઈ જાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરીશું. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.